નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડી। મોરબીના યુવકે 100 કુર્તી માટે 15,000 ચૂકવ્યા। એક જૂનું પેન્ટ મળ્યું। મોરબીના મહેન્દ્રનગર ગામની ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા રવિભાઈ રમેશભાઈ ભાટલા, જેમની ઉંમર 31 વર્ષ છે, સાથે ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। રવિભાઈએ TradeIndia.com પરથી કુર્તી ખરીદવા માટે સર્ચ કર્યું હતું। આરોપીએ AM ટેક્સટાઇલ કંપનીના નામે વોટ્સએપ મારફતે સંપર્ક કર્યો હતો। એક કુર્તીનો ભાવ 150 રૂપિયા નક્કી થયા બાદ રવિભાઈએ 100 કુર્તીનો ઓર્ડર આપ્યો હતો। આરોપીએ મોકલેલા સ્કેનર દ્વારા રવિભાઈએ 15,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ કુર્તીઓની જગ્યાએ પાર્સલમાં માત્ર એક જૂનું ફોર્મલ પેન્ટ મોકલવામાં આવ્યું હતું। આ છેતરપિંડી અંગે રવિભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। મોબાઈલ નંબર 7041495996 અને UPIDના ધારક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કેસ નોંધાયો છે। પોલીસે આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।